ગુજરાત ભાવસાર સમાજના તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનોને દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. મા હિંગળાજ આપના સમગ્ર જીવન દરમિયાન અને આવતા વર્ષે ખૂબ જ આરોગ્યમય, તંદુરસ્તીમય આપનું જીવન રહે, ખૂબ જ ઐશ્વર્ય મળે, ધન્ય ધ્યાનથી ભરપૂર રહે, આપણા કુટુંબો સુખી રહે એ મા હિંગળાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. ગુજરાત ભાવસાર સમાજના તમામ જ્ઞાતિ અને ભાઈઓ અને બહેનોએ જે સંકલ્પ કરેલ છે કે સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટું ગુજરાત ભાવસાર સમાજનું કન્યાકુમાર છાત્રાલયને આરોગ્યધામ બનાવવું, એ કાર્ય આપણે કન્યા છાત્રાલય જે જૂની હતી એની જગ્યાએ નવીન 70,000 સ્ક્વેર ફૂટના બાંધકામવાળું અને 8 માળની ટોટલ ઊંચાઈવાળું આપણે કન્યાકુમાર છાત્રાલયનું બાંધકામ હાથ ઉપર લીધું છે. અને મને કહેતા આનંદ થાય છે કે ડબલ ડેકર ભોંયરું જે છે એ તૈયાર થઈ ગયેલું છે, એનું પ્લાસ્ટર કામ થઈ ગયું છે, એનું નીચેનું ફ્લોરિંગ કામ થઈ ગયેલું છે. પ્રથમ માળ ને બીજા માળનું ઈંટ ચણતરનું કામ અને પ્લાસ્ટરનું કામ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર એ સમાજના સાર્વજનિક ઉપયોગની અંદર આવશે. મને કહેતા આનંદ થાય છે કે ભોંયરા ઉપરાંત આપણે બીજા 5 માળના ધાબા આપણા પૂર્ણ થયેલ છે, 6ઠ્ઠું ધાબું ભરાઈ ગયું છે અને મને વિશ્વાસ છે કે ડિસેમ્બરના અંત સુધીમાં આપણે ટોટલ 8 ધાબાનું બાંધકામનું જે કામકાજ છે એ આપણે પૂર્ણ કરી શકીશું. આખા ગુજરાત ભાવસાર સમાજના તમામ જ્ઞાતિ ભાઈઓ અને બહેનો, દાતાઓ તરફથી આપણને જે આર્થિક સહયોગ મળી રહ્યો છે અને એની અંદર વિશેષ મારી વિનંતી છે કે જે ભાઈઓ અને બહેનોએ દાન આપવાનું બાકી છે એ આ કાર્ય આપણા સમાજનું કાર્ય છે. આપણે સૌ એની અંદર નિમિત્ત માત્ર છીએ, તો એની અંદર ખૂબ જ આર્થિક સહયોગ આપવામાં આવે તો આવતા 12 માસની અંદર આખો પ્રોજેક્ટ જે છે એનું કન્સ્ટ્રક્શનનું કામ આપણે પૂર્ણ કરી શકીશું. મને કહેતા આનંદ થાય છે કે આ કાર્યની અંદર આપણને તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. સમગ્ર કારોબારી, હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળ સહમતિપૂર્ણક સંપૂર્ણ સહયોગથી આપણે કામ કરી રહ્યા છીએ. આર્થિક વ્યવહાર પારદર્શક, પ્રમાણિકપણે થઈ રહેલો છે અને આ કાર્યની અંદર આપણા સમાજના ટ્રસ્ટીઓ, જેમાં જમીનદાતા શ્રી ગિરીશભાઈ સોમચંદાસ, અતુલભાઈ માનસુખભાઈ, ડોક્ટર અજયભાઈ, ડોક્ટર જગદીશભાઈ, પરેન્દુભાઈ ભગત, કાકુભાઈ, કિરણભાઈ લોલિયાણીયા, ગુરુજી આપણા, ડોક્ટર અજયભાઈ, વાસુદેવભાઈ અને આપણા યોગેશભાઈ ભાવસાર બિલ્ડર કે જેમને હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાએ મોટી પોસ્ટ મળી છે એમના એસોસિએશનની અંદર. આ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને આપણા ઉપપ્રમુખ શ્રી કૌશિકભાઈ, અવનીશભાઈ, મહામંત્રી શ્રી જયેશભાઈ, મહામંત્રી શ્રી હેતલભાઈ, મંત્રી શ્રી વિપુલભાઈ, મંત્રી શ્રીમતી સંગીતાબેન અને આપણા ભાવસાર મિત્રની અંદર તંત્રી તરીકે જેઓ ખૂબ નિષ્ઠાપૂર્વક જ્ઞાનયુક્ત કાર્ય કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એવા ડોક્ટર અશ્વિનભાઈ ભાવસાર. અને મને કહેતા આનંદ થાય છે કે મીડિયા કન્વીનર શ્રી ધર્મેશભાઈ ભાવસાર અને સહ મીડિયા કન્વીનર ભાઈ શ્રી આપણા જે ચલાવી રહ્યા છે, જે મોટું કાર્ય કરી રહ્યા છે, એવા સુમિતભાઈ ભાવસાર કે જેઓની અંદર એમની આખી જે પ્રણાલી છે અને એમની જે આખી સિસ્ટમ બનાવી છે એની અંદર 15,000 જ્ઞાતિ ભાઈઓ બહેનો એનો લાભ લઈ રહ્યા છે. આપણા જે સમાચારોનો એ ગુજરાત ભાવસાર સમાજ કે સમાચાર જે મિત્ર ચલાવી રહ્યા છે સુમિતભાઈ, અને પેપરની અંદર આપણે પબ્લિસિટી થઈ રહી છે એવા ધર્મેશભાઈ સહ કન્વીનર શ્રી અને સહ કન્વીનર હું ભૂલી જાઉં તો યોગ્ય નહીં ગણાય. એમને ખૂબ અભિવાદન આપું છું. સમગ્ર ગુજરાત ભાવસાર સમાજ વતી એમને બિરદાવું છું. આ કાર્યની અંદર તમામ જ્ઞાતિ ભાઈઓ સાથ સહકાર આપી રહ્યા છે. તમામને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યની અંદર જે કોઈ વ્યક્તિઓ અને સંસ્થાઓ આપણને સાથ સહકાર આપી રહી છે એની અંદર તમામને આઈએમ ભાવસાર સાહેબ જે છે, જીપીએસસીના માજી ચેરમેન શ્રી છે, એવા આપણી પાસે મોટા મોટા વ્યક્તિઓ છે કે જેની પ્રતિભા અને પર્સનાલિટી આપણા સમાજને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. આ તમામનો આદરપૂર્વક અભિનંદન આપું છું, બિરદાવું છું અને સમગ્ર સમાજને આવતું વર્ષ ખૂબ સુંદર થાય એવા મા હિંગળાજના ચરણોમાં ફરીથી પ્રાર્થના કરું છું. સૌને મા હિંગળાજ સૌ તંદુરસ્તી આપે. ધન્યવાદ.